હેલો. ખૂણાના અંશ માપ અને રેડિયન માપ એની વાત આપણે કરતા હતા. હવે ટેક્સ્ટબુક પ્રમાણે આપણે નહીં ચાલીએ. એમાં શું વાંધો છે તમને કહું. તમારી ટેક્સ્ટબુકમાં સ્વાધ્યાય 3.3 જે આવશે ને એમાં ત્રિકોણમિતિના આટલા ટોપિક એ ભેગા કરી દીધા છે. સરવાળાના સૂત્રો, અવયવ સૂત્રો, ગુણિત અને ઉપગુણિત સંખ્યાના ત્રિકોણમિતિય વિધેયો, આટલા 3 ટોપિક ભેગા કરી દીધા છે. 3 ચેપ્ટર ભેગા કરી દીધા છે એમ કહીએ તો ચાલે. બીજું, આપણે કોમ્પિટિટિવના લેવલે પણ થોડું વિચારતા જઈએ છીએ કે અમુક ટોપિક એવા હોય કે જે તમારી ટેક્સ્ટબુકમાં ન હોય પણ ગુજકેટ માટે અથવા JEE માટે એની જરૂર હોય. એટલે હવે આ ત્રીજા ચેપ્ટર પૂરતું 3.3 શરૂ કરીએ ટેક્સ્ટબુકમાંથી એ પહેલા આપણે થોડો આપણી રીતે ક્રમ ગોઠવશું. ટૂંકમાં તમારી ટેક્સ્ટબુક કરતાં આપણે કંઈક વધારે ભણવાના છીએ, ડોન્ટ વરી. આપણે એમાંથી કંઈ મિસ નથી કરવાના. ઓકે, તમને ગમે એવો એક ટોપિક લઈ લઈએ છીએ વચ્ચે. તમને જે PDF મોકલી છે એમાં તમે 3.1 સ્વાધ્યાય એટલે ખૂણાના માપ સંબંધિત જે દાખલાઓ છે ને ટેક્સ્ટબુકના આપણે કર્યા ને 3.1 સ્વાધ્યાય અને એનો ઉદાહરણ એને લગતી છે. એટલે તમે લગભગ આઈ થિંક સો કે તમે પૂરી કરી લીધી હશે. ન કરી હોય તો વહેલામાં વહેલી તકે પૂરી કરી નાખજો 3.1ની વાત. પછી તમે એમાં જોશો તો 3.2માં સાબિતીના દાખલાઓની વાત હશે. તમારી ટેક્સ્ટબુકમાં એવા કોઈ દાખલાઓની ચર્ચા નથી. તમે 10મા ધોરણમાં ભણ્યા છો સાબિત કરવાના પરિણામો, પણ કોમ્પિટિટિવના લેવલ એ જરૂરી છે એટલે આપણે એની થોડી ચર્ચા કરશું. એના માટે નિત્યસમ અને બીજગણિતના કેટલાક સૂત્રો એને પેલા યાદ કરી લઈએ, પછી આપણે દાખલાઓની વાત શરૂ કરીએ. જો સૌથી પહેલા નિત્યસમને યાદ કરીએ. નિત્યસમ યાદ કરીએ એ પહેલા હજી થોડીક પાયાની વાત કરીએ તો તમે tan θ બરાબર sin θ છેદમાં cos θ, cot θ બરાબર cos θ છેદમાં sin θ. અચ્છા, tan θ અને cot θ વચ્ચેનો સંબંધ તો કે એકબીજાની વ્યસ્ત કિંમતો, અને એટલે એ બંનેનો ગુણાકાર tan θ અને cot θ નો ગુણાકાર 1 થાય. પછી sec θ ની વાત કરીએ તો sec θ એટલે 1/cos θ અથવા cos θ એટલે 1/sec θ, અને એટલે એ બંનેનો ગુણાકાર પણ એકબીજાની વ્યસ્ત કિંમતો થઈ ને તો એનો ગુણાકાર પણ 1 થાય. તમે cosec θ બરાબર 1/sin θ આવું શીખ્યા છો ને. તો sin θ બરાબર શું થશે? 1/cosec θ. એટલે એ બંનેનો ગુણાકાર પણ 1 થશે. cosec θ અને sin θ, અથવા sin θ into cosec θ લખો. એ તો બધું એક જ થયું ને. cosec into sin લખો કે sin into cosec લખો તો એ ગુણાકાર 1 થશે. પછી વાત આવશે નિત્યસમની. જોજો, નિત્યસમ માત્ર 2 ઘાત માટે જ ઉપયોગમાં લઈ શકાય, ગોટાળા કરતા નહીં. sin square θ plus cos square θ equal to 1. એની અલગ અલગ ગોઠવણ બે રીતે, 1 minus cos square θ તો sin square θ, અને 1 minus sin square θ તો શું થશે? cos square θ. પછી એવું tan અને sec નું જે નિત્યસમ છે 1 plus tan square θ equal to sec square θ. એની પણ અલગ અલગ ગોઠવણ સમજી લઈએ તો sec square θ minus 1 equal to tan square θ,
અથવા sec સ્ક્વેર થીટા માઇનસ ટેન સ્ક્વેર થીટા ઇક્વલ ટુ 1 એવું કોટ અને કોસેકનું નિત્યસમ 1 પ્લસ કોટ સ્ક્વેર થીટા ઇક્વલ ટુ કોસેક સ્ક્વેર થીટા આવી એની બે ગોઠવણ કોસેક સ્ક્વેર થીટા માઇનસ 1 તો એ થશે કોટ સ્ક્વેર થીટા અને કોસેક સ્ક્વેર થીટા માઇનસ કોટ સ્ક્વેર થીટા ઇક્વલ ટુ 1 એ ત્રણ નિત્યસમના અલગ અલગ ઉપયોગ થયા. હવે બીજગણિતના સૂત્રો સૌથી પહેલા તો વર્ગનું વિસ્તરણ a પ્લસ બી અથવા a માઇનસ બી એના વર્ગનું વિસ્તરણ પ્લસ કે માઇનસનો ફેરફાર ક્યાં આવશે? મધ્યમ પદની નિશાનીમાં. એટલે વિસ્તરણ આ પ્રમાણે યાદ કરો a સ્ક્વેર પ્લસ ઓર માઇનસ 2ab પ્લસ બી સ્ક્વેર. એટલે અહીંયા પ્લસ હોય તો મધ્યમ પદમાં પ્લસ નિશાની આવશે અને અહીંયા માઇનસ હોય તો મધ્યમ પદમાં માઇનસ નિશાની આવશે. પછી એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેરના અવયવ તમે શીખી ગયા છો. તફાવતના અવયવ કહેતા હતા ને એ માઇનસ બી એ પ્લસ બી. પૂર્ણ વર્ગ પદ બનાવવા માટેની વાત એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર ને તમે એ પ્લસ બી નો વર્ગ એ રીતે પૂર્ણ વર્ગ પદ બનાવો તો 2ab બાદ કરવા પડે અને જરૂર પડે તો એને a માઇનસ બી નો વર્ગ આમ પણ ગોઠવી શકાય તો 2ab ઉમેરવા પડે. ના સમજાય ને તો આનું વિસ્તરણ કરી નાખો એટલે મધ્યમ પદ છે એ ઉડી જશે. આમ જબાથી ડાબા આવો બે. પછી આવી એક વાત પણ તમે શીખી ગયા છો a પ્લસ બી નો વર્ગ બરાબર a માઇનસ બી નો વર્ગ પ્લસ 4ab અથવા એ જ સૂત્રને પાછું લખીએ તો a માઇનસ બી નો વર્ગ બરાબર a પ્લસ બી નો વર્ગ માઇનસ 4ab. આ બધી બે ઘાત વાળી વાત થઈ. હવે ત્રણ ઘાતની વાત કરીએ. પેલા તો ઘનનું વિસ્તરણ a પ્લસ બી નો ઘન તમે જે સ્વરૂપમાં શીખ્યા છો એ સ્વરૂપમાં a નો ઘન પ્લસ બી નો ઘન પ્લસ 3ab કાઉન્સમાં a પ્લસ બી. જો અહીંયા માઇનસ હોય તો આ જેટલી પ્લસ નિશાની કરી છે ને એ બધી માઇનસ. અચ્છા a ઘન પ્લસ બી ઘન તો એના અવયવ મળે જેમ તફાવતના અવયવ મળે છે એમાં અહીંયા અવયવ મળે. એક અવયવ a પ્લસ બી બીજો અવયવ a સ્ક્વેર માઇનસ ab પ્લસ બી સ્ક્વેર. અને જો a ઘન માઇનસ બી ઘન હોય તો a માઇનસ બી a સ્ક્વેર પ્લસ ab પ્લસ બી સ્ક્વેર. એના ઉપરથી આ બધી બાબતો પરથી તમે પૂર્ણ ઘનની વાત એ પણ સમજી શકશો. a ઘન પ્લસ બી ઘન ને તમે a પ્લસ બી નો ઘન જેમાં અહીંયા પૂર્ણ વર્ગ પદ બનાવ્યું ને એમ પૂર્ણ ઘન પદ બનાવીએ તો એમાં તમે આ વિસ્તરણ જુઓ a પ્લસ બી નો ઘન હોય તો શું થાય? a ઘન પ્લસ બી ઘન પ્લસ 3ab કાઉન્સમાં a પ્લસ બી. આ આખું પદ ઉપાડીને આ બાજુ લઈ લ્યો એટલે a ક્યુબ પ્લસ બી ક્યુબ બરાબર a પ્લસ બી નો ક્યુબ માઇનસ 3ab કાઉન્સમાં a પ્લસ બી. અને a ઘન માઇનસ બી ઘન એને જો તમે a માઇનસ બી નો ઘન આમ ગોઠવવાનો પ્રયત્ન કરો. અહીંયા આવો a ઘન માઇનસ બી ઘન a માઇનસ બી નો ઘન આ આખું પદ ઉપાડીને આ બાજુ લઈ જવું પડે ને બરાબર. તો શું થશે? પ્લસ 3ab કાઉન્સમાં a માઇનસ બી. મેં તમને હમણાં કીધું ને કે આનું વિસ્તરણ કરી જુઓ આ મળશે, આનું વિસ્તરણ કરી જુઓ આ મળશે, આનું વિસ્તરણ કરી જુઓ આ મળશે. એમ તમે ઘનના વિસ્તરણ લખી જુઓ. તમને ના સમજાય ને તો જમણી બાજુ 3 ઘાતના વિસ્તરણ લખી જુઓ આ સૂત્ર પ્રમાણે તમને જબાથી ડાબા એ મળશે. તો આટલા સૂત્રો એ તમારે ધ્યાનમાં રાખવાના છે. પછી તફાવતના અવયવ છે તો એમાં 4 ઘાત આવે તો આવડે ને. એટલે હું આમ કહું છું તમને
a ની 4 ઘાત માઇનસ b ની 4 ઘાત, તો શું થશે? a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર, a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. આ ઘાત તરીકે યુગ્મ સંખ્યા હોય ને ત્યાં સુધી આ વાત ચાલે. અયુગ્મ સંખ્યા આવે તો ન ચાલે. 6 ઘાત હોય તોય ચાલે, 8 ઘાત હોય તોય ચાલે, પણ 3 ઘાત હોય તો આ અવયવ લાગુ પડી જાય. એટલે અયુગ્મ ઘાત માટે તફાવતના અવયવ ના મળે, માત્ર યુગ્મ ઘાત માટે જ મળે. તો આટલી બાબતો હું જસ્ટ એને અહીંયા રોકી રાખું છું, એટલે તમે પોઝ કરી અને સૂત્રોની યાદી તમે જ્યારે વિડીયો જોતા હો, અભ્યાસ કરતા હો ત્યારે એને પોઝ કરીને તમે સૂત્રોની યાદી લખવી હોય તો લખી શકો. હું થોડીક વાર રાહ જોઉં છું, તમે રોકી શકો એટલી વાર. ઓકે, ડન. હવે સાબિતીના થોડાક દાખલાઓ એની આપણે વાત શરૂ કરીએ. મેં તમને હમણાં કીધું ને કે તમારી ટેક્સ્ટ બુકમાં નથી, એટલે આપણે 3.3 સુધી તમારી ટેક્સ્ટ બુકનું સ્વાધ્યાય 3.3 આપણે જ્યારે શરૂ કરશું ત્યારે હું તમને કહીશ કે હવે 3.3 આપણે શરૂ કરવું છે. ત્યાં સુધી આપણે ટેક્સ્ટ બુક પ્રમાણે નહીં ચાલીએ. ત્રિકોણમિતિને આપણે વ્યવસ્થિત સમજવું છે, તમારી ટેક્સ્ટ બુકમાં શોર્ટકટ છે. સાબિત કરો કે પહેલો દાખલો 1 પ્લસ 4 tan સ્ક્વેર થીટા છેદમાં 1 માઇનસ tan સ્ક્વેર થીટાનો સ્ક્વેર ઇક્વલ ટુ 1/1 માઇનસ 4 sin સ્ક્વેર થીટા cos સ્ક્વેર થીટા. કદાચ એવું બને કે અહીંયા હું તમને જે દાખલા ગણાવું છું એ તમને જે પીડીએફ મોકલી છે એમાં સ્વાધ્યાય 3.2 સાબિતીના દાખલાઓ એમાં હોય કદાચ એ બધા દાખલા રિપીટ થાય એવું બને. કશો વાંધો નહીં, એ દાખલા તમે અહીંયા સમજી લ્યો, પણ તમારી જાતે ગણજો. મેથેમેટિક્સ છે ને એ પ્રેક્ટિસનો વિષય છે, વાંચવાનો વિષય નથી. એટલે એવું ના વિચારતા કે આટલા દાખલા થઈ ગયા, તમે જોયા છે, ગણ્યા નથી. બુક વાંચીને ઘોડેસવારી શીખી ના શકાય, બુક વાંચીને સ્વિમિંગ શીખી ના શકાય, બુક વાંચીને ડ્રાઇવિંગ શીખી ના શકાય. તમને ફોર વ્હીલ નથી આવડતું અને તમે કોઈની બાજુમાં ડ્રાઈવર સીટની બાજુમાં બેઠા છો, તમને એમ લાગે કે આ તો ઇઝી છે, કાંઈ નથી, સ્ટેરિંગ પકડી રાખવાનું, જરૂર પડે ત્યારે ગિયર ચેન્જ કરવાના, બ્રેક ઉપર ધ્યાન આપવાનું, આમ તેમ, પણ એ સીટ ઉપર બેસો ત્યારે ખબર પડે કે એ આપણે માનીએ છીએ એટલું ઇઝી નથી. બસ મેથ્સની વાત એવી જ છે, હું અહીંયા ગણીશ ત્યારે તમને સમજાશે, પણ એ જ વસ્તુ તમે જાતે ગણો, જાતે પ્રયત્ન કરો, એ જરૂરી છે. કારણ કે આ વાંચવાનો વિષય નથી, પ્રેક્ટિસનો વિષય છે. 1 પ્લસ આપણે ડાબી બાજુથી શરૂ કરીએ છીએ. હવે સૌથી પહેલા તો એનો લસા લઈ લેશું આપણે. એટલે 1 માઇનસ tan સ્ક્વેર થીટાનો સ્ક્વેર પ્લસ 4 tan સ્ક્વેર થીટા છેદમાં 1 માઇનસ tan સ્ક્વેર થીટાનો સ્ક્વેર. સૂત્રોની યાદી તમારી સામે રાખજો. a માઇનસ b નો સ્ક્વેર પ્લસ 4ab એટલે a પ્લસ b નો સ્ક્વેર થઈ જાય. ટૂંકું થાય ને એટલું. સૂત્રો પાકા કરી લ્યો તો તમારું કામ એટલું ટૂંકું થઈ જાય. બરાબર. હવે આપણો જવાબ સાઇન કોસમાં જોઈએ છે. વિસ્તરણ કરશો તો 3 પદ થશે અને પછી સાઇન કોસમાં ફેરવશો. એ ન કરતા 2 પદ છે ત્યારે તમે એને સાઇન કોસમાં ફેરવી નાખો. અચ્છા, અંશ અને છેદ બે જગ્યાએ 2 ઘાત છે તો આપણે કોમન કરી નાખશું. ઘાત 2 વખત 2 ઘાત ના લખવી પડે એટલે 1 પ્લસ tan સ્ક્વેર થીટાના બદલે આપણે મૂકશું sin સ્ક્વેર થીટા અપોન cos સ્ક્વેર થીટા, સોરી, એમ છેદમાં 1 માઇનસ sin સ્ક્વેર થીટા અપોન cos સ્ક્વેર થીટા. હવે અંશ અને છેદનો લસા સરખો એટલે લસા ઉડી ગયો.
તો અંશમાં શું આવશે? cos સ્ક્વેર થીટા પ્લસ સાઇન સ્ક્વેર થીટા અને છેદમાં cos સ્ક્વેર થીટા માઇનસ સાઇન સ્ક્વેર થીટા. પણ cos સ્ક્વેર થીટા પ્લસ સાઇન સ્ક્વેર થીટા એ તો 1 થાય ને, નિત્યસમ. અને 1 નો વર્ગ કરો તો 1 જ મળે. એટલે હવે ઉપર બે ઘાત નથી લખતા આપણે, 1 નો વર્ગ થઈ ગયો. છેદમાં cos સ્ક્વેર થીટા માઇનસ સાઇન સ્ક્વેર થીટા નો સ્ક્વેર. cos સ્ક્વેર થીટા માઇનસ સાઇન સ્ક્વેર થીટા નો સ્ક્વેર. પાછું સૂત્ર યાદ કરો, a માઇનસ b નો વર્ગ, આ યાદીમાં છે, હું તમને અહીંયા યાદ કરાવું છું, બરાબર a પ્લસ b નો વર્ગ માઇનસ 4ab. શું કામ એવું વિચારીએ છીએ? અહીંયા 1 જોઈએ છે ને, તો એ cos સ્ક્વેર પ્લસ સાઇન સ્ક્વેર હોય તો 1 થઈ જાય, બરાબર. વિસ્તરણ કરીને પછી તમે લાંબી ગોઠવણ કરો તોય થાય. પણ મેં તમને હમણાં અહીંયા વાત કરી ને કે સૂત્રને તમે ઉપયોગમાં લ્યો, બરાબર. અહીંયા કયું સૂત્ર ઉપયોગમાં લીધું છે એ તમને કહી દઉં. અહીંયા a માઇનસ b નો વર્ગ પ્લસ 4ab બરાબર a પ્લસ b નો વર્ગ. આમાંથી આ સ્ટેપ આવ્યું ને અંશમાં, એ આ સૂત્રથી. અહીંયા જે ઉપયોગ કરવાનો છે એ તમને અહીંયા કારણમાં કહી દીધું. શરૂઆતમાં તમને હું યાદીમાં કહેતો જઈશ કે આ સૂત્રનો ઉપયોગ કર્યો છે. ધીમે ધીમે તમને ટેવ પડી જશે. પણ ગણ જો તો ટેવ પડશે, વાંચશો ખાલી લેક્ચર જોશો તો ટેવ પડશે નહીં. હવે cos સ્ક્વેર પ્લસ સાઇન સ્ક્વેર એટલે 1, એનો વર્ગ એ પણ 1. તો શું મળ્યું? 1 માઇનસ 4 સાઇન સ્ક્વેર થીટા cos સ્ક્વેર થીટા બરાબર જવાબ. ઓકે, બીજો દાખલો ગણીએ. tan થીટા પ્લસ sec થીટા માઇનસ 1 એના છેદમાં tan થીટા માઇનસ sec થીટા પ્લસ 1 ઇક્વલ ટુ 1 પ્લસ સાઇન થીટા અપોન કોસ થીટા અથવા કોસ થીટા અપોન 1 માઇનસ સાઇન થીટા. રકમમાં આ પ્રમાણે છે. હું થોડોક ફેરફાર કરીને એક પદ ઉમેરું છું હજી. આના બરાબર sec થીટા પ્લસ tan થીટા, આવું સાબિત કરવાનું પૂછી શકાય. અથવા 1 પ્લસ સાઇન થીટા અપોન કોસ થીટા અથવા કોસ થીટા અપોન 1 માઇનસ સાઇન થીટા. ના, હા, કોસ થીટા અપોન 1 માઇનસ સાઇન થીટા અને 1 પ્લસ સાઇન થીટા અપોન કોસ થીટા. ઓકે, આ પ્રકારનો દાખલો તમે કદાચ 10મા ધોરણમાં શીખી ગયા છો. જોઈએ આપણે. હું ડાબા નથી લખતો કારણ કે આમાં આને ડાબા કહે તો જબા કોને કેવું, બરાબર ને? એટલે આપણે શરૂ કરીએ સીધું. tan થીટા પ્લસ sec થીટા માઇનસ 1 એના છેદમાં tan થીટા માઇનસ sec થીટા પ્લસ 1. હવે એક વાત બરાબર સમજી લ્યો, આ બે એક જ છે. અને તમે સાઇન કોસમાં ફેરવો ને એટલે આ જ મળે. એટલે આ પદને ધ્યાનમાં રાખીને હું તમને વાત સમજાવું. તમારે અંશમાં છેદ કરતા એક પદ વધારે જોઈએ છે. તમને આપ્યું છે પરિણામ, એમાં ડાબી બાજુ અંશ અને છેદમાં પદ સરખા છે.
એટલે અંશમાં એક પદ વધારવા માટે આપણે જે 1 છે ને ત્યાં sec અને tan નું નિત્યસમ મૂકશું. sec અને tan નું નિત્યસમ યાદ કરો, sec tan નું નિત્યસમ શું છે? tan theta plus sec theta minus 1 ની જગ્યાએ sec square theta minus tan square theta એના છેદમાં tan theta minus sec theta plus 1. એ sec square theta minus tan square theta છે એના અવયવ મળે. આ બે પદ છે ને સરવાળામાં ક્રમનો નિયમ હોય તમે જાણો છો, એટલે હું એને sec theta plus tan theta આમ લખી દઉં છું. અને આના બે અવયવ sec theta minus tan theta into sec theta plus tan theta એના છેદમાં tan theta minus sec theta plus 1. અંશમાંથી sec theta plus tan theta કોમન કાઢીએ છીએ, સામાન્ય અવયવ. એટલે અહીંયા શું વધ્યું? કંઈ નથી એમ ના કહેતા, એક તો લખાયો. અચ્છા, આ પદની આગળ માઇનસ નિશાની છે, જોજો. એટલે માઇનસ sec theta માઇનસ માઇનસ પ્લસ tan theta છેદમાં tan theta minus sec theta plus 1. એ અંશમાં 3 પદ અને છેદના 3 પદ એ તો સરખા છે, જુઓ ને, ઉડી ગયા ને. એટલે શું મળ્યું? sec theta plus tan theta. આ એક પરિણામ થઈ ગયું. એને તમે sin cos માં ફેરવશો ને એટલે બીજું પરિણામ થઈ જશે. sec theta એટલે 1 upon cos theta અને tan theta એટલે sin theta upon cos theta. બંનેનો છેદ સરખો એટલે શું થશે? 1 plus sin theta upon cos theta. આ બીજું પરિણામ થયું. આ પરિણામ જોતું હોય તો એમાંથી મળશે, અને સ્વતંત્ર આમાંથી સાબિત કરવાનું પૂછ્યું હોય તો આટલું બધું કરવાની જરૂર નથી. એ વાત પણ કરીએ હમણાં આપણે. ઈ કેમ થાય એ પણ સમજીએ. અત્યારે અહીંયાથી ડાયરેક્ટ એ પરિણામ લઈ આવવું હોય તો શું કરવું? તો કે એના માટે પાછી બે પદ્ધતિ છે. તમારે અંશમાં cos theta જોઈએ છે અને છેદમાં 1 minus sin theta જોઈએ છે. તો તમને જે પદ મળ્યું છે એના અંશ અને છેદને તમે cos theta થી ગુણી નાખશો તોય થશે, અને અંશ અને છેદને 1 minus sin theta થી ગુણી નાખશો તોય થશે. બે રીત હું તમને સમજાવીશ. ચલો, એને cos theta થી ગુણી નાખીએ એટલે છેદમાં cos square theta થઈ જાય ને, પણ છેદમાં sin વિધેય જોઈએ છે તો cos square theta એટલે 1 minus sin square theta. છેદમાં નિત્યસમનો ઉપયોગ કરીએ. વન માઇનસ સાઇન સ્ક્વેર થીટા ના બે અવયવ, 1 minus sin theta, 1 plus sin theta. તો એમાંથી 1 plus sin theta ઉડી જાય કે નહીં? લખું, છેદમાં બે અવયવ એના લખી નાખીએ. એટલે 1 plus sin theta એ ઉડી ગયા, cos theta upon 1 minus sin theta. આ તમારું ત્રીજું પરિણામ. ઓકે. અચ્છા, એક બીજી વાત કરી હતી આપણે કે આ 2 નંબરનું જે પરિણામ છે ત્યાં અંશ અને છેદમાં તમે cos theta થી ન ગુણાકાર કરો અને 1 minus sin theta થી ગુણાકાર કરો તો પણ 3 નંબરનું પરિણામ મળી શકે. ચલો એ પણ સમજીએ. કન્ફ્યુઝ ના થતા હું તમને અલગ અલગ રીતે એટલા માટે સમજાવું છું કે તમે જ્યારે દાખલા તમારી જાતે ગણો, પ્રેક્ટિસ કરો, તો તમને કંઈક આઈડિયા આવે કે આમ વિચારી શકાય, આમ થઈ શકે. એટલે 2 નંબરનું જે પરિણામ છે ને ત્યાંથી આપણે ફરીથી વાત કરીએ છીએ. અહીંયાથી અંશ અને છેદને 1 minus sin theta થી ગુણીને પણ 3 નંબરનું પરિણામ મેળવી શકાય. આવું લખીને પાછા 1 minus sin theta ઉડાડી ના દેતા હો.
એ આપણે જ ગુણ્યા ભાગ્યા છે. અંશમાં ગુણાકાર 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા, પણ 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા એટલે કોસ સ્ક્વેર થીટા છેદમાં કોસ થીટા ઇન્ટુ 1 માઇનસ સાઇન થીટા. કોસ થીટાની એક ઘાત ઉડાડી દઈએ એટલે કોસ થીટા અપોન 1 માઇનસ સાઇન થીટા. આ ત્રીજું પરિણામ. અને એ પૂછ્યું હોય ડાયરેક્ટ, તમને આના પરથી સીધું આ પૂછ્યું છે, તો આટલું બધું કરવાની જરૂર નથી. એટલે માની લ્યો કે આપણે એક નવો દાખલો ગણીએ છીએ એમ કહીએ તો પણ ચાલે. ટેન થીટા પ્લસ સેક થીટા માઇનસ 1 અપોન ટેન થીટા માઇનસ સેક થીટા પ્લસ 1. આખી રકમ પાછી નહીં લખીએ, આ સાબિત કરવું છે. હમણાં આને ધ્યાનમાં રાખીને આપણે એક વાત કરતા હતા કે અહીંયા છેદ કરતા અંશમાં એક પદ વધારે છે, તો તમે અંશમાં 1 ની જગ્યાએ નિત્યસમ મૂકી અને એક પદ વધારી દો. 3 પદ છે એને બદલે અંશમાં 4 પદ થઈ ગયા. બિલકુલ એની જેમ હવે પાછું આના માટે વિચારે ડાયરેક્ટ મેળવવું હોય તો અંશ કરતા છેદમાં એક પદ વધારે છે ને, તો છેદમાં નિત્યસમ મૂકીને એક પદ તમે વધારે મેળવી લ્યો. બરાબર? ચલો, ટેન થીટા પ્લસ સેક થીટા માઇનસ 1 છેદમાં ટેન થીટા માઇનસ સેક થીટા પ્લસ 1 ની જગ્યાએ સેક સ્ક્વેર થીટા માઇનસ ટેન સ્ક્વેર થીટા. એ સેક સ્ક્વેર થીટા માઇનસ ટેન સ્ક્વેર થીટા છે ને એના અવયવ લખશું આપણે, પણ એનો એક અવયવ એ સેક થીટા માઇનસ ટેન થીટા આવશે. એટલે પેલા બે પદ છે ને એમાંથી હું માઇનસ કોમન કાઢું છું, એટલે ટેન માઇનસ સેક છે ને એ શું થઈ જશે? સેક માઇનસ ટેન પ્લસ આના બે અવયવ સેક થીટા પ્લસ ટેન થીટા અને સેક થીટા માઇનસ ટેન થીટા. હવે છેદમાંથી સેક થીટા માઇનસ ટેન થીટા એ કોમન કાઢીએ છીએ, સામાન્ય લઈએ છીએ. અંશનું પદ એમને જ રહેશે, ટેન થીટા પ્લસ સેક થીટા માઇનસ 1 છેદમાંથી સેક થીટા માઇનસ ટેન થીટા કોમન. એટલે અહીંયા શું વધશે? માઇનસ 1 અને આ પદ માઇનસ 1 પ્લસ સેક થીટા પ્લસ ટેન થીટા. જોજે આ 3 પદ અને આ 3 પદ સરખા છે ને, એટલે ઉડી ગયા. હવે આપણે જવાબ સાઇન કોસમાં જોઈએ છે, 3 નંબરનું પરિણામ સાઇન કોસ વાળું, તો એને સાઇન કોસમાં ફેરવી દો. સેક થીટા એટલે 1 અપોન કોસ થીટા અને ટેન થીટા એટલે સાઇન થીટા અપોન કોસ થીટા. બેનો છેદ સરખો, લસા લે તો છેદનો છેદ એટલે અંશ, એટલે ઉપર આવશે અને છેદમાં 1 માઇનસ સાઇન થીટા. તો આમાંથી સીધું આ પરિણામ પૂછ્યું હોય તો આ રીતે મળી જાય. વચલા બધા પરિણામ એ મેળવવાની જરૂર નથી. ઓકે, ચલો વળી પાછી આપણે થોડીક હજી વાત આગળ ચલાવશું. સાબિતીના થોડાક દાખલાઓ એ હું તમને અહીંયા ગણાવીશ. અચ્છા, બીજી એક વાત, તમને જે પીડીએફ આપી છે એમાં તમે સાબિતીના દાખલા શરૂ કરો તો નહીં, કરવાના જ છે. કરો તો એ ક્યારે પૂરું થાય? તો કેટલા 30 દાખલા છે ને. હા, એ પ્રેક્ટિસ માંગી લેશે, પણ એક વખત ગ્રીપ આવી જાય ને પછી 30 દાખલા એટલે નથિંગ. આ તો તમને સમજાય એટલે હું થોડું ધીમે અહીંયા ચલાવું છું, નહીં તો ક્યારના 10 દાખલા પૂરા થઈ ગયા. તો એમાં પહેલો દાખલો છે ને એક તમે છોડી દેજો, એને આપણે 3.3 સાથે લેશું. એમાં એક શરત છે, એટલે એ થોડુંક ત્રિકોણમિતિ સમજવાનું છે આપણે, થિયરી. તમને મજા આવે એવો ટોપિક છે, મેં આગળ કરી દીધો છે. તો એ એક પહેલો દાખલો છે ને એ છોડી દેજો, પછીથી તમે પ્રેક્ટિસ શરૂ કરજો. અને મેં હમણાં તમને કીધું એમ કે આ રકમ એમાં રિપીટ થતી હોય તો પણ તમે ગણજો.
કારણ કે એ તમારી પ્રેક્ટિસ છે. તમે અહીંયા ગણેલું જોયું છે, સમજ્યા છો, ગણ્યું નથી. સમજવું અને જાતે ગણવું એમાં ફેર છે. એટલે ખાસ બધા દાખલા ગણજો, પેલો મૂકીને, પેલો નહીં કરતા. ઓકે.